વરાજો છે મારે વ્લોગમાં આવવું છે કે મને વ્લોગમાં લઈ લે. હવે બધા જાનમાં વહી આવજો. હા હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આજ છે રાહુલભાઈનું ફૂલેકું અને આજ આપણે ડીજે વગાડીને રમી સાંજે. આમ જો આ બધા રમે. મોહિત બાપુ કોઈ દી ક્યાંય નથી રમાન તો આજ બાપુને રમાડ્યા. અને વરાજો સાઈડમાં ઠુમકા લગાવતો હતો આમ જો. હા હા એ ના સમન કાકા ને મુકાકા બે નકરા ઠેકડા જ મારે એને એની સિવાય કઈ બીજું આવડતું જ નથી. પછી જ મોહિત બાપુએ ડીજે વાળાને દઈ દીધો ઓર્ડર કે તમે આજ હરખાએ વગાડી જ નાખો, અમારે આજ બધાને રમવું જ છે. આ મુકાકા ને સમન કાકા છે અમને ઉતારી લે કે મારે વ્લોગમાં આવવું છે ઠુમકા લગાવતા લગાવતા. અને વરાજન ભાઈ ને તો મોરલા વાળો કુર્તો પહેરીને સાફા બોફો બાંધીને બગડાટી બોલાવે. વરાજો છે મારે વ્લોગમાં આવવું છે કે મને વ્લોગમાં લઈ લે. પછી તો આપણે વ્લોગ ઉતારતા ઠુમકા લગાવવાનું ચાલુ કર્યું તો નકરા ઠેકડા જ માર્યા રાખ્યા. રમતા બમતા જ કે આવડે ને પછી ઠેકડા મારવા સિવાય આપણે કામ શું હોય. આ અમારી ગેંગને માંથી તો 2-3 જણા સિવાય કોઈને રમતા જ નથી આવડતું, એટલા જ નકરા ઠેકડા જ મારતા. પછી તો વરાજાએ બધાને તાણ કરીને રમવા બોલાવ્યા હો. બાકી આમ જો આ પકડીને રમવા ઘા કરે. પછી વરાજા આવે બાવડું ઝાલીને બધાને રમવા મોકલે. આમ જો આ વરાજાન ભાઈ આવ્યા ને વરાજાન ભાઈ બધાને ઊભા કરે પણ કોઈ રમવા ઊભું થતું નથી. પછી તો અમે રમવાના ગ્રાઉન્ડ બહાર નીકળીને ઠેકડા કાંઈ માર્યા હે. આમ જો આ રાહડો લે સમન કાકા અને રાહુલ કાકા. આમ જો આ હા એ આપણે યારો ઠેકડા મારવામાં ચડી ગયા. પછી તો બધા જે અમારે વરાજા રે પાડવા હે ફોટા બધા પોઝ દઈને ઊભા રહી ગયા. હવે બધા જાનમાં વહી આવજો. હા વરાજન ભાઈએ દઈ દીધું બધાને જાનમાં આવવાનું આમંત્રણ.